નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 ની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। હવે જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંથી તમારે ડિપાર્ટમેન્ટનો ઓપ્શન છે તેમાં તમારે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી મિત્રો જીપીએસએસબી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। હાલ મિત્રો અલગ અલગ 3 પોસ્ટ પર અરજી ફોર્મ શરૂ છે, અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3, પશુધન નિરીક્ષક વર્ગ 3 અને ગ્રામ સેવક વર્ગ 3। તો અહીં મિત્રો જે ગ્રામ સેવકનો જે ઓપ્શન છે તો તેની સામે મિત્રો અહીં જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ જો ભરતીનું નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં જે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। એ મિત્રો એપ્લાયના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં ફરીથી તમારે એપ્લાય નાવનું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે જો ઉજાસના પોર્ટલ ઉપર ઓલરેડી તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર જો હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા તો તમારે તમારી જે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરી તમારા પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીંથી તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારું જે તે મેરિટલ સ્ટેટસ હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારે મિત્રો જે જાતિનો દાખલો કે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે જાતિના દાખલાના નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને જાતિનો દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે અલગ અલગ 2 સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારું જે હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। એવી જ રીતે તમારું જે કાયમી સરનામું છે તે કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ નંબરને વેરીફાઈ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે તે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ આઈડીને ફરીથી વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી તમારે અન્ય વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો તમે જો રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું લેવલ અહીંથી સિલેક્ટ કરી અને કયા વર્ષમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે।
તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી વિકલાંગતાનું લિસ્ટ છે તે તમને અહીં જોવા મળશે. તેમાં મિત્રો તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં ટીક કરી દેવાનું રહેશે અને તે વિકલાંગતાની જે તે ટકાવારી છે તે અહીં સામેના બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે. તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. એવી જ રીતે મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો. જો તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે જો 1 વર્ષની અંદર રિટાયર થવાના હોય તો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ છે તે બંને તારીખ ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી એનઓસી ના નંબર અથવા તો રિક્રુટમેન્ટ ઓર્ડર નંબર છે તેના નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે, તેમની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. એવી જ રીતે મિત્રો હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. પરંતુ તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારે અલગ અલગ લેંગ્વેજની વિગત આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી નીચે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલું હોય તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ જે ટકાવારી છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી મેળવેલ ક્લાસ છે તે અહીંથી સિલેક્ટ કરી ત્યાર પછી યુનિવર્સિટી અથવા તો એક્ઝામ બોડી એટલે કે ઇન્સ્ટિટ્યૂટનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી રાજ્યનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનો રહેશે અને સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપવામાં આવશે, તે અરજી નંબર વડે આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી છે તે માન્ય ગણાતી નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. તેમાં અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન છે તે જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તમે જ્યારે અરજી ફોર્મ સેવ કરેલ ત્યારે તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે. તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ. અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે
તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો એ સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે। તમારા અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપેલ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી નીચે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી તમારે ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી તમારે જો તેની પ્રિન્ટ કાઢવી હોય અથવા તો તમે સામાન્ય વર્ગના ઉમેદવાર હશો તો તમારે મિત્રો 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન છે તે જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંથી મિત્રો ગ્રામ સેવકનો જે ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી આગળ તમારી પાસે બેંકની વિગત માંગશે જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો। નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન ફી ભરાઈ ગયા પછી તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ જો તમે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમારા ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 ની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।